ચાલો હવે હું છું સાયન્સ ટીચર ભાવિક સર અને તમારી 10th બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે. તો ફર્સ્ટ ચેપ્ટરમાંથી ઘણું બધું આ વર્ષે પૂછાવાની પોસિબિલિટીવાળું છે, જેને આપણે પ્રોબેબિલિટી પણ કહી શકીએ તમારા મેથ્સના ચેપ્ટર પ્રમાણે. તો આ ચેપ્ટરમાંથી તમે 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ લઈ શકો છો કે જે કેમિકલ રિએક્શનની અંદર કયા પ્રકારની પ્રોસેસ થતી હોય છે. પછી તો કે કેમિકલ રિએક્શન થતું હોય ત્યારે ક્યાં ક્યાં ઓબ્ઝર્વેશન તમે કરો છો તે પણ તમને અહીંથી આન્સર મળી જશે, જે આ વખતે 2 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછાવાની પોસિબિલિટી છે. એ સિવાય તો કે 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પણ હિટ એન્ડ ટ્રાયલ મેથડ છે, અનબેલેન્સ ઇક્વેશન છે. આ પણ બધી વસ્તુ આ વખતે એક્ઝામની અંદર આવી શકે છે. મોસ્ટ પ્રોબેબિલિટીની અંદર તો કે એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક રિએક્શન ડિફરન્સની અંદર પૂછાવાની શક્યતાઓ વધુમાં વધુ મને જણાઈ રહી છે. તો છોકરાઓએ ખાસ પાકું કરજો. બીજું તો કે રિએક્શનની અંદર આની ચેપ્ટરની અંદર 6 રિએક્શન આવે છે. કોમ્બિનેશન રિએક્શન છે, ડિકમ્પોઝિશન રિએક્શન છે, ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે, ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ છે. તો આમાંથી પણ કોઈ એક ક્વેશ્ચન રિએક્શનનો એક્ઝામની અંદર આવી શકે. જેમ કે માર્ચ 25ની અંદર તમારો ક્વેશ્ચન હતો કોમ્બિનેશન રિએક્શન. તો આ વર્ષે પોસિબિલિટી છે કે ભાઈ ડિકમ્પોઝિશન રિએક્શન આવવાની પોસિબિલિટી વધારે છે, કે જે સેક્શન સીની અંદર આવી શકે. અને સેક્શન બીમાં મેં તમને વાત કરી એ પ્રમાણે એન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક રિએક્શન પૂછાવાની પોસિબિલિટી વધારે છે. તો આ ચેપ્ટરની અંદર આટલા ક્વેશ્ચન છે આ વર્ષ માટેના મોસ્ટ પ્રોબેબિલિટીવાળા ક્વેશ્ચન મેં તમને આપેલા છે. અને એ સિવાય આ ચેપ્ટરની અંદર જે ઇન્ટેક્સ ક્વેશ્ચન છે, જેને આપણે ઇન્ટેક્સ ક્વેશ્ચન તરીકે કહીએ છીએ, અને લાસ્ટની અંદર જે એક્સરસાઇઝ બેઝ ક્વેશ્ચન છે, એને પણ એક વખત જરૂરથી રિફર કરી લેજો, કારણ કે આમાંથી પણ માર્ચ 25ની અંદર ક્વેશ્ચન પૂછેલો હતો. તો આઈ થિંક આ વખતે ડબલ ડિસ્પ્લેસમેન્ટ અને આ સિલ્વરનો ક્વેશ્ચન આવવાની પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે. તો એક સિલ્વરનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 13 અને 14 એ મારા એક્સપિરિયન્સ પ્રમાણે સારો એવો ક્વેશ્ચન રહેશે. તો એ ક્વેશ્ચન તમે જરૂરથી અને ચોક્કસથી પાકો કરી લેજો.